સુરતની પાલ પોલીસે 15 લાખની ખંડણી માંગવાના કેસમાં કુખ્યાત ગુનેગાર ચિરાગ ભરવાડ ઉર્ફે ચિરાગ મેરની ભાવનગરથી ધરપકડ કરી મોટી સફળતા મેળવી। 25થી વધુ ગુનાહિત ઇતિહાસ ધરાવતો આ રીઢો ગુનેગાર પોલીસની ધરપકડથી બચવા માટે દેશ છોડી ભાગવાની પેરવીમાં હતો, પરંતુ એ પહેલા પોલીસે તેને દબોચી લીધો। ફરિયાદી પાસેથી અગાઉ ડરાવી ધમકાવી 3 લાખ રૂપિયા પડાવી લેનાર આ ગેંગના સભ્યો સામે ભૂતકાળમાં ગુસ્સીટોક હેઠળ પણ કડક કાર્યવાહી કરવામાં આવી છે। હાલ સુરત પોલીસે નામચીન આરોપી ચિરાગ મેરના 1 દિવસના રિમાન્ડ મંજૂર કરી તેની ગેંગના અન્ય સાખરીતો અને અગાઉ આચરવામાં આવેલા ગુના અંગે વધુ તપાસ તેજ કરી। બીજી જાન્યુઆરીની રોજ એક ઘટના બનેલ હતી, જેમાં ચિરાગ ભરવાડ ઉર્ફ ચિરાગ મેર અને તેના સાથીદારો જોય સાટિયા, વિકી કુડાળા વગેરે મળીને જે ફરિયાદી છે એમને પોતાના મોબાઈલમાં એમના મોર ફોટા અન્ય સ્ત્રીઓ સાથેના બતાડી અને ધાક ધમકી આપી, સમાજમાં તેમની ઇજ્જત નહીં રહે એવી ધમકી આપી વિવિધ પ્રકારે એમને પાસેથી 15 લાખ રૂપિયાની માંગણી કરેલ અને એ જ સમયે તેમની પાસેથી જે વ્હીકલ હતું એમાંથી 3 લાખ રૂપિયા જેટલી કેશ રકમ પડાવી લીધેલ હતી। ગતરોજ ભાવનગરમાંથી તેને શોધીને અત્રે લાવતા તેની ધરપકડ કરી રિમાન્ડ મેળવવામાં આવેલ છે। આરોપીની વિગત જોઈએ તો આ આરોપી અગાઉ ગુસ્સીટોકમાં તેની વિરુદ્ધ ગુસ્સીટોક દાખલ થઈ ચૂકેલ છે। કુલ 25થી વધારે ગુના સુરત શહેરની અંદર આ આરોપીની વિરુદ્ધ દાખલ થયેલા છે અને હાલ તેના 1 દિવસના રિમાન્ડ મેળવીને પાલ પોલીસ સ્ટેશન દ્વારા ગુનાની તપાસ કરવામાં આવી રહી છે।